મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે યોગ વર્સિસ મહારામાયણમાં આગળ જઈએ. આગળ આવે છે કે મૂર્ખના જીવિતની નિંદા, એવું શીર્ષક છે. મૂર્ખ એટલે જે મૂળ માણસ છે, એટલે કે જે શરીર, ઘર, પૈસો, પતિ, પત્ની, બાળકો, સ્ટેટસ, આ બધાને જે સત્ય તરીકે સ્વીકારે છે અને જે એમ માને છે કે આમાં ક્યારેય કશું જ નથી થવાનું, અને એનાથી વધારે એમ માને છે કે હું તો કાયમ રહેવાનો જ છું, મને પણ ક્યારેય કશું જ નથી થવાનું, એ મૂર્ખ માણસ તરીકે ઓળખાય છે. તો એના વિશેની વાત કરવામાં આવી છે. તો શ્રી રામ એમ કહે છે, આપણે શરૂ કરીએ મિત્રો. શ્રી રામ એમ કહે છે કે હે મુનિ, આયુષ્ય તો પાંદડાના ખૂણાની અણી પર લટકી રહેલા એક જળ બિંદુ જેવું ક્ષણભંગુર છે. ઘેલાની જેમ તે સમય વગર જ બિચારા શરીરને છોડીને ચાલતું થાય છે. ફરીથી શ્રી રામ કહે છે કે હે મુનિ, આયુષ્ય તો પાંદડાના ખૂણાની અણી પર લટકી રહેલા એક જળ બિંદુ જેવું ક્ષણભંગુર છે. ઘેલાની જેમ તે સમય વગર જ બિચારા શરીરને છોડીને ચાલતું થાય છે. હે મુનિ, શરીર વગેરે સત્ય જ છે, આત્મા છે, એવો અમે નિશ્ચય કરી બેઠા છીએ. તેથી સંસારરૂપી વાદળની વીજળીના સમૂહરૂપ આયુષ્યમાં અમને ક્યારે પણ સુખ મળતું નથી. ફરીથી, હે મુનિ, શરીર વગેરે આત્મા જ છે, સત્ય જ છે, એવો અમે નિશ્ચય કરી બેઠા છીએ. તેથી સંસારરૂપી વાદળની વીજળીના સમૂહરૂપ આયુષ્યમાં અમને સુખ મળતું જ નથી. આગળ, કદાચ વાયુને વીંટી શકાય, આકાશને તોડી શકાય, તરંગોને ગૂંથી શકાય, પરંતુ આ આયુષ્યનો કદી પણ ક્યારે પણ વિશ્વાસ રાખી શકાય નહીં. દરેક શ્લોક હું 2 વખત બોલીશ. કદાચ વાયુને વીંટી શકાય, આકાશને તોડી શકાય, તરંગોને ગૂંથી શકાય, પરંતુ આયુષ્યનો ક્યારે પણ વિશ્વાસ રાખી શકાય નહીં. હે બ્રહ્મન, આ ભવ ભટકણમાં આ જે કાયારૂપી વેલો છે, તે સૃષ્ટિરૂપી સમૂહના જળમાં ફીણ જેવો જ છે, માટે મને આમાં જીવવું ગમતું નથી. ફરીથી, હે બ્રહ્મન, આ ભવ ભટકણમાં આ જે કાયારૂપી વેલો છે, તે સૃષ્ટિરૂપી સમૂહના જળમાં ફીણ જેવો છે, માટે મને આમાં જીવવું ગમતું નથી. જેથી અવશ્ય પામવા યોગ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય, ફરીવાર શોક કરવો ન પડે, અને જીવન મુક્તિના પરમ સુખના સ્થાનરૂપ પણ જીવતર થાય, તે જ ખરું જીવતર કહેવાય છે. ફરીથી, જેથી અવશ્ય પામવા યોગ્ય પુરુષાર્થની પ્રાપ્તિ થાય, ફરીવાર શોક કરવો ન પડે, અને જે જીવન મુક્તિના પરમ સુખના સ્થાનરૂપ જે જીવતર છે, તે જ ખરું જીવતર કહેવાય છે. આગળ, વૃક્ષો પણ જીવે છે, પશુઓ અને પક્ષીઓ પણ જીવે છે, પરંતુ જેનું મન તત્વજ્ઞાનને લીધે તુચ્છરૂપ થઈ ગયું છે, તે જ સાચો જીવ છે.
આગળ એમ જ એ જ વૃક્ષો પણ જીવે છે, પશુઓ અને પક્ષીઓ પણ જીવે છે, પરંતુ જેનું મન તત્વજ્ઞાનને લીધે તુચ્છરૂપ થઈ ગયું છે તે જ સાચો જીવ છે. જગતમાં જન્મેલા જે મનુષ્યને ફરીવાર જન્મનો ભય મટી જાય છે તેમનું જીવવું જ સફળ થયું કહેવાય. બીજા પુરુષોનું જીવવું તો ઘરડા ગધેડા જેવું છે. ફરીથી, જગતમાં જન્મેલા જે મનુષ્યને ફરીવાર જન્મનો ભય મટી જાય તેમનું જીવવું સફળ છે. બીજા મનુષ્યનું જીવવું તો ઘરડા ગધેડા જેવું છે. અવિવેકીને શાસ્ત્ર પણ ભારરૂપ લાગે છે. વિષયોમાં રાગવાળાને જ્ઞાન પણ ભારરૂપ લાગે છે. અશાંતને મન પણ ભારરૂપ લાગે છે અને આત્માને નહીં જાણનારને શરીર પણ ભારરૂપ લાગે છે. ફરીથી, અવિવેકીને શાસ્ત્ર પણ ભારરૂપ લાગે છે. વિષયોમાં રાગવાળાને જ્ઞાન પણ ભારરૂપ છે. અશાંતને મન પણ ભારરૂપ છે અને આત્માને નહીં જાણનારને શરીર પણ ભારરૂપ છે. જેમ ઉંદર નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર ધીરે ધીરે જૂના ખાડાને અત્યંત ખોદ્યા જ કરે છે, તેમ કાળ પણ નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર આયુષ્યને અત્યંત ખોદ્યા જ કરે છે. જેમ ઉંદર નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર ધીરે ધીરે જૂના ખાડાને અત્યંત ખોદ્યા જ કરે છે, તેમ કાળ પણ નિત્યના પરિશ્રમથી કાયર થયા વિના નિરંતર આયુષ્યને અત્યંત ખોદ્યા જ કરે છે. જેમ સજ્જન થોડા દિવસમાં જ દુર્જનને ઓળખી કાઢે છે, તેમ પ્રીતિરહિત થઈને છોડી દે છે, તેમ યૌવન પણ થોડાક સમયમાં જ દિવસમાં જ શરીરને ઓળખી કાઢે છે અને પ્રીતિરહિત થઈને છોડી દે છે અને વૃદ્ધાવસ્થાને પામે છે. ફરીથી, જેમ સજ્જન થોડા દિવસમાં જ દુર્જનને ઓળખી કાઢે છે અને પ્રીતિરહિત થઈને છોડી દે છે, તેમ યૌવન પણ થોડા સમયમાં જ શરીરને ઓળખી કાઢે છે અને પ્રીતિરહિત છોડી દે છે અને વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ મૂળ માણસ, મૂળ મનુષ્ય વિશે જે કહેવામાં આવેલું એનું જીવન આવું હોય છે. એમાં જે સરળ શ્લોક હતા એ આપણે લીધા છે અને નેક્સ્ટ ટાઈમ આવતી વખતે આપણે આમાંના થોડા શ્લોક સમજવાનો પ્રયત્ન કરીશું. હું અહીં સુધી રાખું છું મિત્રો. ઓમ નમઃ શિવાય.